आज तो पूरा उड़ीसा बंद है ना। તો રાતે અમે પૂરી પહોંચી તો આયા અને પછી ખબર પડી કે અહીંયા તો આખું બંધ છે, લોકડાઉન જેવું છે. એટલે ખાલી પૂરી જ બંધ નથી, આખું ઉડીસા બંધ છે. હું ને મારો મિત્ર અહીંયા લગેજ રાખીને નીકળી તો પડ્યા, પછી જોઈએ શું થાય છે. રેલવે સ્ટેશન ઉપર લગેજ રાખીને અમે અહીંયા શુદ્ધ શાકાહારી ભોજન કરવા માટે આવી ગયા હતા. પછી ત્યાંથી અમે નીકળ્યા ગાડીની શોધમાં. હાલો ભાઈ આવ્યો છે, એ આપણે ગાડી દેખાડી દેશે. આની શોપ આવી કંઈક છે, 500-600 રૂપિયા લે, એ ગાડી તમને મળી જાય. ગાડી તો મળી ગઈ હતી. પછી પેટ્રોલ નખાવીને અમે નીકળી પડ્યા સૂર્ય મંદિર જોવા માટે. હવે તમને પ્રશ્ન એ થતું હશે કે બંધ છે તો અમે ફરી કેવી રીતે શકીએ છીએ. આમ તો આખું ઉડીસા બંધ છે. પૂરી એટલે બંધ નથી કે એ ટુરિસ્ટ પ્લેસ છે, એટલે એ ખુલ્લું રાખવામાં આવ્યું હતું. મિત્રો અહીંયાથી અમે ટિકિટ કઢાવી લીધી છે, જેની ટિકિટના પ્રાઇસ અમને 40 રૂપિયા પર પર્સન ભર્યા છે ને હવે આપણે એન્ટ્રી લઈ શકીએ છીએ. આ છે ઉડીસામાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર, જે 13મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. જેમ તમે જોઈ શકો છો કે મંદિરનો આકાર રથની જેમ બનાવવામાં આવેલો છે. અને આ મંદિરની વાત કરીએ તો આશરે 800 વર્ષથી પણ જૂનું છે. અહીંયા તમને પાણીની પણ સુવિધા જો કેવી રીતના અહીંયા પુશ કરવાનો એટલે પોતે પાણી ભરાઈ જાય. ક્યાં બાત છે. સૂર્ય મંદિર ફરીને તમે બહાર નીકળશો તો તમને અહીંયા માર્કેટ જોવા મળશે. ઘર વખરીની વસ્તુનું બધું મળી જશે, પણ નાસ્તાવાળો નહીં મળે કોઈ. ફરીને હવે આપણે આવી ગયા છે ગાડી પાસે. ગાડી લઈને આખો દિવસ રખડાવવાની છે. હવે અહીંયા સૂર્ય મંદિરથી બહાર નીકળીને અહીંયા તમને પકોડી વાળા ભૈયા મળશે, બસ તમે પકોડી ખાઈ શકો છો. તો ત્યાં પાણીપુરી ખાઈને પછી અમે નીકળી પડ્યા આગળ ફરવા માટે. સવારે અમે ટેન્ક તો ફૂલ કરાયું, પછી એવું લાગ્યું કે ટેન્ક ફૂલ કરાવવા જેવું હતું નહીં. સૂર્ય મંદિર ફરીને પછી હવે કોણાર્ક નો બીચ પણ ફરી શકો છો, જે આવું કઈક લાગે છે. પછી ત્યાંથી અમે નીકળીને આવી ગયા પુરી. હવે જગન્નાથ ભગવાનના બારેથી દર્શન લાસ્ટ ટાઈમ થાય છે. હવે અહીંયાથી અમે નીકળીએ છીએ, ગાડી કાઢી લીધી છે અને નીકળીએ છીએ. બસ જય જગન્નાથ. હવે આપણે પહોંચીએ રેલવે સ્ટેશન ને ત્યાંથી આપણી ટ્રેન છે. ચલો અહીંયાથી આપણે હવે નીકળીએ છીએ 50 રૂપિયામાં રેલવે સ્ટેશન. તો પુરીના રેલવે સ્ટેશનથી અમે નીકળી પડ્યા છીએ અમદાવાદ માટે. તો આનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ અને મળીએ છીએ બીજા કોઈ વ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.